ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. જાગો છો બધા વિદ્યાર્થી મિત્રો? ફ્રેશ થઈ ગયા? શરૂ કરીએ આપણે સંસ્કૃતનો આપણો 7મો પાઠ સુભાષિત સપ્તકમ, એટલે કે સપ્તકમ એટલે શું? 7. સપ્ત એટલે 7. 7 સુભાષિતો. અહીંયા સુંદર મજાના સુભાષિતો આપેલા છે 7, જેમાંની આપણે 2 સુભાષિત જે છે અગાઉના લેક્ચરમાં ભણ્યા આપણે. ત્રીજો સુભાષિત જે છે એ આજે આપણે અત્યારે જોઈશું. તો પહેલા 2 સુભાષિત જે ચલાવ્યા આપણે અગાઉ એની થોડીક વાત કરી દઈએ આપણે, રિવિઝન. તો પહેલા 2 સુભાષિતની અંદર વાત કરી હતી કે ભાઈ 5 વસ્તુઓ એવી છે કે જે આપણે ધીરજપૂર્વક ધીમે ધીમે પ્રાપ્ત કરવું જોઈએ. એમાં ઉતાવળ કરાય નહીં. પહેલા શ્લોકમાં આપણે એ વાત કરી હતી કે 5 વસ્તુ એવી છે કે જેમાં ક્યારે ઉતાવળ ન કરશો, ધીમે ધીમે પ્રાપ્ત કરો. તો એક છે રસ્તો ઓળંગવો, શનૈ પંથા, એટલે કે ધીમે ધીમે રસ્તો ઓળંગવો. શનૈ કંથા, ધીમે ધીમે ગોદડી સીવવી. શનૈ પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ચડવો. લંઘન એટલે ચડવું, ધીમે ધીમે પર્વત ચડવું. શનૈ વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનૈ વિત્તમ, ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું. પંચ એતાની શનૈ શનૈ, આ 5 વસ્તુઓ ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ. બરાબર? આવો આપણે પહેલા શ્લોકની અંદર વાત કરી હતી કે ભાઈ આ 5 વસ્તુની અંદર ખૂબ જ ધીરજપૂર્વક કાર્ય કરવું. આમાં ઉતાવળ કરો તો કાર્ય શું થાય? બગડે, કામ ખરાબ થાય. એટલે આ 5 વસ્તુમાં ક્યારે ઉતાવળ કરવી જોઈએ નહીં. આવું આપણે શ્લોક નંબર 1માં ભણ્યા હતા. પછી શ્લોક નંબર 2 એની અંદર વાત કરી હતી કે મનુષ્યના જીવનનો અમુક એવી વસ્તુ છે કે જે અખૂટ ખજાનો છે. સંપત્તિ એ ખજાનો નથી. સાચો ખજાનો તો આપણી અંદર રહેલી 5 વસ્તુઓ છે, જેની ઘણા બધા વ્યક્તિઓ પાસે આ ખજાનો હોય છે અને અખૂટ ખજાનો છે, એને જ સાચવવો જોઈએ. તો કઈ 5 વસ્તુ એવી છે? તો શ્લોક નંબર 2 ની અંદર વાત કરી હતી શીલમ. પહેલી વસ્તુ છે ચારિત્ર. ચારિત્ર સારું હોવું જોઈએ. સૌથી મોટો ખજાનો શું છે? ચારિત્ર. તમારું વર્તન, સંસ્કાર એ સારા હોય ને એ સૌથી મોટો ખજાનો છે. બીજું કદાચ સંપત્તિ ઓછી હોય ને તો ચાલશે, પણ સંસ્કાર સારા હોવા જોઈએ. તો પહેલી વસ્તુ શીલ. શીલ એટલે ચારિત્ર સારું હોવું જોઈએ. બીજું શૌર્યમ. શૌર્યમ એટલે શૂરવીરતા, બહાદુરી. કોઈ પણ કાર્ય કરવાનું હોય એમના તમારી બહાદુરી જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો શું છે? નેગેટિવ વૃત્તિવાળા હોય, નકારાત્મક. કોઈ પણ કામ કરવાનું હોય, મારાથી આ ન થાય, મને આ ન આવડે, મને આ ન ફાવે, નકારાત્મક સોચવાળા હોય. ખરેખર શૂરવીરતા હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટેની શૂરવીરતા જે છે મહત્વનો ભાગ ભજવે છે. એ જ તમને સફળતા પાવી શકે. તો પહેલું ચારિત્ર, બીજું શૂરવીરતા, ત્રીજું ઉદ્યમશીલતા, મહેનતુ, એટલે કે આળસ ન હોવી. ક્યારેય આળસ ન કરતો હોય ને એ વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે. અને આ બહુ સારામાં સારો ગુણ છે. કોઈ પણ કાર્ય હોય, કામની અંદર તમે આળસ કરો નહીં. કલ કરે સો આજ અને આજ કરે સો અબ. ઘણા વ્યક્તિઓ શું કરતા હોય છે? કોઈ પણ કાર્ય હોય એને પાછું ધકેલતા હોય. આજે નહીં, આજે મૂડ નથી, ચલો કાલે કરશું, કાલ આવે, આજે હજી તો બહાર જવાનું છે, આમ છે તેમ છે, ચલો પછી કરશું. તો સતત એ કામને શું કરતા હોય છે? અવોઇડ કરતા હોય છે, ધકેલતા હોય છે દૂર. કામને માણસ જે ધકેલે છે તો એક સમય
એવું આવે કે માણસ પોતે ધકેલી જશે, ફેંકી જશે. કબ કરેશો આજ અને આજ કરેશો અબ, કામમાં ક્યારેય આળસ કરો નહીં. અને આ બહુ સારામાં સારો ગુણ છે, એ હોવો જોઈએ. તો ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પછી ચોથી વસ્તુ છે પંડિતાય. શું કે છે? ચોથી વસ્તુ છે પંડિતાય, એટલે કે જ્ઞાન. જ્ઞાન પણ હોવું જોઈએ જીવનમાં. બીજું કંઈ સાથે આવતું નથી ભાઈ, પણ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને તો તમે તમારી કીર્તિના કારણે વર્ષો સુધી જીવશો. આપણે અગાઉના શ્લોકો વાત કરી હતી. મન ચંચળ છે, ધન ચંચળ છે, માત્ર કીર્તિ જ ટકે છે. તો પંડિતાય એક બહુ સારામાં સારો વિકલ્પ છે, અખૂટ ખજાનો છે. અને પાંચમું છે સારા મિત્રનો સંગ. જો સારો મિત્ર હોય, તમારો મિત્ર સારો હોય, તમને સારી સલાહ આપવાવાળો મિત્ર હોય ને તો તમારું જીવન સફળ થઈ જાય. વિચારો તમે, કર્ણ, મહાભારતની અંદર તમે કર્ણનું નામ સાંભળ્યું હોય, અને બીજું પાત્ર છે અર્જુન. આ બે પાત્ર છે કર્ણ અને અર્જુન. કર્ણ ખૂબ શક્તિશાળી હતો, ખૂબ શૂરવીર, બરાબર. અર્જુન પણ તાકાતવાળો હતો, શૂરવીર હતો. બંને સરખા, સમકક્ષ. પણ બંનેની મિત્રતા કોની સાથે થઈ? જુઓ તમે, એકની મિત્રતા દુર્યોધન સાથે થઈ, કોની? કર્ણની. અને અર્જુનની મિત્રતા હતી શ્રી કૃષ્ણ સાથે. શ્રી કૃષ્ણ અર્જુનના મિત્ર બની ગયા, અર્જુનના મિત્ર હતા. હવે કૃષ્ણ સારો રસ્તો બતાવે છે અર્જુનને, યોગ્ય માર્ગદર્શન. અને દુર્યોધન જે છે એ પાપી હતો, કપટી હતો, એટલે એ ખોટો રસ્તો બતાવે છે. એના કારણે કર્ણની અધોગતિ થાય છે. કર્ણને કમોતે મૃત્યુ મળે છે. તો સારો મિત્ર હોય એ પણ ખૂબ જરૂરી છે, એટલે કે સારા મિત્રનો સંગ જીવનમાં હોવો જોઈએ. આ પાંચ વસ્તુ એવી છે અચોર હરણિયાની. ચોર જેની ચોરી કરી શકતા નથી, રાજા જેને લૂંટી શકે નહીં, ચોર ચોરી ન કરી શકે એવો અક્ષય નિધિ, અખૂટ ખજાનો છે. આ પાંચ વસ્તુ જીવનમાં અખૂટ ખજાનો છે, જે ક્યારેય ખૂટતા નથી. તો જીવનમાં એ પ્રાપ્ત કરવું જોઈએ માણસે. પરીક્ષામાં પૂછાય તમને કે 5 અખૂટ ખજાના કયા કયા છે? 2 માર્કની અંદર પૂછાય 5 અખૂટ ખજાના કયા કયા છે. અથવા ઓલો પ્રશ્ન પૂછાય, પહેલા શું કરવું કે કઈ 5 વસ્તુઓ ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ. આવું પૂછાય, કઈ 5 વસ્તુઓ ધીમે ધીમે પ્રાપ્ત કરવી જોઈએ. તો પહેલા શ્લોક જે છે એ 5 વસ્તુ લખવાની. અખૂટ ખજાનો પૂછાય તો બીજો શ્લોક છે એ 5 વસ્તુ લખવાની. અથવા એવું પણ પૂછાય, જાતે બનાવીને પ્રશ્ન પૂછાય કે કઈ વસ્તુ એવી છે, કઈ 5 વસ્તુ એવી છે જેની ચોર ચોરી કરી શકતા નથી, તો એ 5 વસ્તુ લખવાની. ચોર ચોરી ન કરી શકે એવો અખૂટ ખજાનો કયો કયો છે, તો એ જવાબ લખવાનો. પ્રશ્ન ગમે રીતે ફેરવી પૂછે, તમારી સમજૂતી તમે સરખું સમજાવ્યા હોય તો તમે જવાબ લખી શકશો. ખાસ તમારી સમજણ શક્તિ સારી હોવી જોઈએ. તમે જે વસ્તુ તૈયાર કરો છો એ સારી રીતે સમજી લો, ગોખશો નહીં. પ્રશ્નના જવાબ ગોખશો નહીં, પણ સમજૂતીપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરો. ઓકે, તો 2 શ્લોક આપણે પૂરા કર્યા. શ્લોક નંબર 3, આ બીજા શ્લોકની વાત છે. આ શ્લોક શું કહે છે? હવે જો અહીંયા સમહતિ, સમહતિ આપણે નો શબ્દ તમે જોયેલો છે. 7મો પાઠ હતો સમહતિ કાર્ય સાધિકા, સંઘથી કાર્ય સિદ્ધ થાય છે. બરોબર? તો સમહતિ એટલે શું થાય? સંઘ થાય, એકતા. એકતા હોવી જોઈએ, એટલે કે તમારી અંદર સંપ હોવો જોઈએ. સંપ પણ કહી શકાય, સંપ નહીં. યુનિટી,
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે આખા ભારત દેશને શું કરી નાખ્યું, એક તાતને બાંધી દીધો, આખા ભારતને એક કરી નાખ્યો, એ વલ્લભભાઈ પટેલે કામ કર્યું. એટલે તો એમની યાદમાં આપણે શું મૂક્યું છે, અહીંયા સ્ટેચ્યુ મૂક્યું છે, અને એનું નામ શું આપ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. યુનિટી એટલે એકતા, એકતાનું પ્રતીક, એકતાની મૂર્તિ. વલ્લભભાઈ પટેલ છે આપણા અખંડ ભારતના શિલ્પી. ભારતને ખંડિત થવા દીધું નહીં, અને જે ખંડિત હતું એને શું કરી નાખ્યું, એક કરી નાખ્યું. આખો ભારત દેશ જુદા જુદા રજવાડાઓની અંદર વિભાજિત હતો, એ ભારત દેશને એક સૂત્રમાં બાંધી દીધો, એ વલ્લભભાઈ પટેલ. તો અહીંયા શું કહે છે, એવી એકતા દરેક જગ્યાએ હોવી જોઈએ, કારણ કે એકતા હશે ને તો જ કાર્ય સારી રીતે સફળ થશે. બે સગા ભાઈઓ હોય, બે સગા ભાઈઓ, અને બે ભાઈઓની અંદર પણ જો એકતા નહીં હોય ને તો કોઈ કાર્ય સહેલાઈથી કરવું હોય તો નહીં કરી શકે. અને એ બંને ભાઈઓ વિરોધી ગુણ ધરાવતા હોય. ઘણીવાર એવું બનતું હોય કે બે ભાઈઓ હોય, બંનેના ગુણ કેવા હોય, વિરોધી. એકનો વિચાર આખો અલગ હોય, બીજાનો વિચાર એ અલગ હોય. એક આ રસ્તે જતો હોય તો બીજાનો મત હોય અલગ રસ્તે જવાનો. બેના ધંધા પણ કેવા હોય, અલગ અલગ. બેના મગજ અલગ હોય, ભલે બંનેના મગજ અલગ છે, બધું અલગ છે, બંને વિરોધી ગુણવાળા છે. કેવા? વિરોધી ગુણવાળા. જો વિગુણેષુ અપી, વિગુણેષુ વત્તા અપી સંદેશ પડે. વિરોધી ગુણ ધરાવતા બંધુ એટલે અહીંયા સગા, બરાબર. વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ, સગા એટલે આપણે આપણા સ્નેહીજનો ગણીએ, બરાબર. બે મિત્ર હોય તોય ભલે, બે ભાઈઓ હોય તોય ભલે, કાકા દાદાના ભાઈઓ હોય તોય ભલે, માસીના દીકરા બે ભાઈઓ હોય તોય ભલે, દરેકમાં ચાર. ટૂંકમાં સગાવાળાઓ, સ્વજનો. વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ પુંસામ એટલે માણસોની, મનુષ્યોની એકતા, મનુષ્યોની એકતા કલ્યાણકારી હોય છે. ભલે બંનેના ગુણ કેવા છે, વિરોધી, બંનેનો સ્વભાવ કેવો છે, જુદો, છતાં પણ એ બંને વચ્ચે એકતા હોવી જરૂરી છે. જો કલ્યાણ ઈચ્છતા હોય, સારું ઈચ્છતા હોય તો બંને વચ્ચે શું હોવું જોઈએ, એકતા હોવી જોઈએ. વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ મનુષ્યોની એકતા એટલે કે માણસોની એકતા, એ આપણે સંસ્કારી નાખીએ, ખાલી એકતા જ રાખીએ. વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ, સ્નેહીજનોમાં પણ મનુષ્યોની એકતા કલ્યાણકારી હોય છે. કલ્યાણ ત્યારે થશે જો તમારી અંદર એકતા છે. તો આજે આપણે જોઈએ છીએ કે મનુષ્યની અંદર એકતા નથી. આજે આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ ઝઘડાઓ થાય છે. સગા ભાઈઓ, એક જ કુટુંબના ભાઈઓ હોય, જમીન માટે ઝઘડા કરતા હોય, ઘરની સંપત્તિ માટે ઝઘડા કરતા હોય, મિલકત માટે ઝઘડા કરતા હોય. બે દેશ જે છે એ પણ અંદરો અંદર શું કરે છે, ઝઘડા કરે છે. ભારત ને પાકિસ્તાન, ભારત ને ચીન. ધર્મની અંદર, ધર્મના નામે ઝઘડા થાય છે. હિન્દુ છે, મુસલમાન છે, આ છે, તે છે. હાથે કરીને ઘણા બધા માણસો આવું કરે છે કે ધર્મના નામે અંદરો અંદર ઝઘડા કરાવે છે. ધર્મના નામે, જ્ઞાતિના નામે, બરોબર, રાષ્ટ્રના નામે અલગ અલગ રીતે ઘણી રીતે ઝઘડા કરાવે છે. પણ અહીંયા એવું કહે છે, ભલે બંનેના ગુણ વિરોધી હોય અને વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ મનુષ્યની એકતા રહી, એ જ કલ્યાણકારી છે. એટલે કે મનુષ્યએ એકતા રાખવી પડશે. એનું નીચે ઉદાહરણ આપ્યું છે. ચોખાના દાણા હોય, તંડુલા એટલે ચોખાના દાણા. શું થાય? તંડુલહ એટલે ચોખો, તંડુલાહ બહુવચન, ચોખાના દાણા. હવે તમને કદાચ ખબર ન કહું કે ચોખાના દાણા છે ને, ચોખાના દાણા એને આપણે બીજ વાવી અને એ બીજ ઉગે
ડાંગર, એ બીજમાંથી શું થાય? ડાંગર થાય. અને એમાંથી એક દાણામાંથી હજારોની સંખ્યામાં જે બીજા દાણા ઉત્પન્ન થાય. એક દાણો વાયો હોય એ એક દાણામાંથી જે કૂપળો ફૂટે અને એક કૂપળમાંથી અનેક દાણા, આ બાજુ અનેક દાણા, આ બાજુ અનેક દાણા, એમ એકમાંથી કેટલાય દાણા ઉત્પન્ન થશે. એક દાણામાંથી ઘણા દાણા ઉત્પન્ન થશે. પણ ક્યારે? તમને ખબર ન હોય કદાચ તો કહું કે ચોખાનો દાણો છે ને ક્યારે ઉગી શકે? તો એની સાથે એક ફોતરું હોય ઉપર, એ ફોતરું હોય ને એ જ ચોખાનો દાણો ઉગે. ફોતરા વગરનો ચોખાનો દાણો ઉગે નહીં. જો ચોખ્ખો એમ કહેતો હોય કે મારે ફોતરાની કોઈ જરૂર નથી, મારે કોઈ ફોતરાની જરૂર નથી, ફોતરાને દૂર કરી દે, તો એ ચોખાનો દાણો ઉગી શકશે નહીં. એને પણ ફોતરાની જરૂર પડશે. એ બંનેની વચ્ચે પણ શું હોવી જોઈએ? એકતા હોવી જોઈએ, યુનિટી હોવી જોઈએ. તો જ એ નવું વાવેતર કરી શકશે. ચોખાના દાણામાં પણ એકતા હોવી જોઈએ, તો મનુષ્યમાં પણ એકતા હોવી જોઈએ ને. ચોખાનો દાણો કયો ઉગી શકે? તો કે જેની સાથે ફોતરું છે એ. એટલે ફોતરાની, ચોખાના દાણાને ફોતરાને પણ જરૂર છે. તો આપણે પણ મનુષ્યની અંદર પણ કોઈ માણસ જેવો દુબળો માણસ હોય, સામાન્ય માણસ હોય, એવું ન સમજવું કે આ માણસની મારે ક્યારે જરૂર નહીં પડે. એ માણસને પણ સાથે રાખો, એની પણ જરૂર પડશે. જેમ ચોખાના દાણાને ફોતરાની જરૂર પડે એમ આપણે પણ દરેકની જરૂર પડશે. એકબીજા સાથે રહીને કામ કરો, હળી મળીને કામ કરો, એકતાથી કામ કરો, તો જ મનુષ્યનું શું થશે? કલ્યાણ. કલ્યાણ માટે જરૂરી છે એકતા, સંપ્ત્યા જંપ, બરોબર? યુનિટી હોવી જોઈએ. શું કહે છે? તુસહ એટલે ફોતરા થાય. શું થાય? તુસેહી અપી. આ જલ્દી છૂટે પડે આ રીતે. તુસેહી વત્તા અપી. તમને અહીંયા ર દેખાય છે, આ ર, બરોબર? ર દેખાય છે તમને? ખરેખર એવું છે, વિસર્ગ પછી અ આવે, વિસર્ગ પછી અ આવે તો અહીંયા બનેનો બને છે ર. એટલે એ શું બની ગયો છે? ર. તુસેહી વત્તા અપી. ફોતરાઓમાંથી પણ છૂટા પડી ગયેલા, એવા છૂટા ફોતરાઓમાંથી પણ છૂટા પડેલા ચોખાના દાણા ન પ્રરોહંતી, ઉગી શકતા નથી. એ ક્યારેય નહીં ઉગી શકે. એને ફોતરાની જરૂર પડશે જ, ચોખાના દાણાની. તો આપણે મનુષ્યની અંદર પણ બીજાની જરૂર પડવાની જ છે. એટલે કે આપણે બધા એક રહો, એકતા હોવી જરૂરી છે. એકતા વગર કોઈ કાર્ય સફળ થશે નહીં. ભલે બંનેના ગુણ કેવા હોય, વિરોધી, આપણો સગો ભાઈ હોય, કદાચ એનો સ્વભાવ આપણી યારે મેચ ન થતો હોય, એનો સ્વભાવ અલગ હોય, પણ એ બંને વચ્ચે શું હોવું જોઈએ? એકતા હોવી જોઈએ. સ્વભાવ ભલે અલગ હોય, બંનેના ગુણ ભલે અલગ હોય, બંનેના વિષય ભલે અલગ હોય, બંનેના ધંધા ભલે અલગ હોય, પણ એ બંને વચ્ચે પણ એકતા હોવી જોઈએ. કોમ્યુનિટી, એકતા હોવી જોઈએ, તો જ જીવનમાં આગળ વધી શકશે. એટલે કે બંને વચ્ચે એકતા ખૂબ કલ્યાણકારી છે. જીવનમાં આ રાખો. ચોખાને પણ જરૂર પડે છે ફોતરાની, તો મનુષ્યની અંદર પણ એકતા હોવી જોઈએ. ટૂંકમાં આપણને અહીંયા એ જ સમજાવે છે કે એકતા રાખો, હળી મળીને રહો, બરોબર? ફરી વાર કરું છું આખો શ્લોક. એકવાર ધ્યાન રાખશો મિત્રો, ખાસ અહીંયા ધ્યાન રાખશે. કોઈ વિદ્યાર્થી લેટ આવ્યો હોય, 5-10 મિનિટ લેટ આવ્યો હોય, તો અહીંયા ફરી વાર ધ્યાન રાખશે. એટલે શું થાય? શ્લોક કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે આગળ જઈએ એના પછી નવા શ્લોકમાં. દ્વિગુણેષુ અપી, વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ, અપી એટલે પણ, વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ મનુષ્યની એકતા, કોની એકતા? મનુષ્યની એકતા, સમહતિ એટલે એકતા, મનુષ્યની એકતા કલ્યાણકારી હોય છે. હવે એનું ઉદાહરણ છે, બીજું કરે પ્રમાણે
ફોતરાઓમાંથી શેમાંથી તુષેહી ફોતરાઓથી પણ અપી એટલે પણ મેં તમને કીધું ફોતરાઓથી પણ છૂટા પડી ગયેલા ચોખાના દાણા તમે ભલે ચોખાના દાણા હોય એના ફોતરાને કેવા સમજો આપણે મોસ્ટ ઓફલી શું સમજીએ ચોખાના ફોતરા જે રહ્યા એ તો વ્યર્થ છે ફેંકી દો આની કંઈ જરૂર નથી આવું કરતા હોય છે આપણા ઘરે કંઈક અનાજ લાવી તો આપણે ફોતરાનું કોઈ મૂલ્ય સમજતા નથી આપણે ફોતરાને શું કરીએ છીએ ધોકાવીએ અનાજ હોય આપણા ઘરે ઘઉં આવે છે તો ઘઉંની આને ઉપર ફોતરા હોય જ છે પણ આપણે શું કરીએ છીએ એ ફોતરાને ઘઉંને આપણે પહેલાં ધોકાઈ નાખી અને એમાંથી ફોતરા છૂટા પડી જાય એટલે આપણે ફોતરાને ફેંકી દઈએ છીએ અને ઘઉં ઘરે ડબ્બામાં ભરી લઈએ છીએ ઘરે આપણે અનાજની પેટી આવે એમાં ભરી લઈએ ઘઉંને ફોતરાને આપણે કોઈ વેલ્યુ સમજતા નથી તો ચોખાના દાણા હોય એની અંદર પણ એવા ફોતરા હોય જ છે આપણે શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ પણ સમજી લો એવું ન સમજવું કે આ ફોતરાની ક્યારે જરૂર નહીં જ પડે એ ફોતરાની પણ જરૂર છે જ્યારે એ ચોખાને નવો જન્મધારણ કરવો હોય નવા બનાવવા હોય ત્યારે એક ચોખાનો દાણો વાવો એ ક્યારે ઉગી શકે જો આને ફોતરું હોય તો ફોતરાનું પણ મૂલ્ય છે એને પણ નકામું સમજવાનું નથી બંનેના ગુણ પણ વિરોધી હોય તો ફોતરાની જરૂર પડશે મનુષ્યમાં પણ આ જ નિયમ જોવા મળે છે ચોખા ફોતરાથી પણ છૂટા પડી ગયેલા ચોખાના દાણા ઉગી શકતા નથી ન પ્રરોહંતી ઉગી શકતા નથી ઓકે કમ્પ્લીટ ફરીવાર બોલું છું એકવાર વિરોધી ગુણ ધરાવતા સગાઓમાં પણ મનુષ્યોની એકતા યુનિટી કલ્યાણકારી હોય છે ફોતરાઓથી પણ છૂટા પડી ગયેલા જુદા પડી ગયેલા ચોખાના દાણા ન પ્રરોહંતી ઉગી શકતા નથી ઓકે કમ્પ્લીટ તો અહીંયા આ શ્લોક નંબર આપણે જે 3 જે છે એ પૂર્ણ થાય છે ઓકે તો હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 4 તરફ જે આ શ્લોક ચલાવું છું એનું ભાષાંતર તમને પીડીએફ સ્વરૂપે મળી જશે શ્લોક અને એનું ભાષાંતર આપો બરાબર અને કદાચ કોઈ વિદ્યાર્થી લેટ આવ્યા હોય કે એવું કંઈ હોય તો એ ભાષાંતરમાં જોઈ લેવાનું ખાસ અહીંયા આપણે શ્લોક નંબર 3 પૂરો કરીએ છીએ શ્લોક નંબર 4 તરફ આપણે આગળ વધીએ श्लोक नंबर 4 આ છે શ્લોક નંબર 4 ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શ્લોક નંબર 4 જે છે
એ શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી છે. શેના માટે? શ્લોક પૂર્તિ માટે. આ શ્લોક પૂછાશે પરીક્ષાની અંદર. આટલો લખ્યો હશે તો છેલ્લે આટલો આગળ હશે. વચ્ચેનો ભાગ જે રહ્યો તમારે શ્લોક પૂર્તિમાં પૂરો કરવાનો રહેશે. આટલો લખ્યો હોય અને એટલો લખ્યો હોય. બાકીનો જે છે આખો શ્લોક તમારે શું કરવાનો? પૂરો કરવાનો, જેના તમને 2 માર્ક મળશે. શ્લોક શું કહે છે એ તમે સમજાવી દો. અને રાગ એ રીતનો છે. આપણે કરાગ્રહ વસ્તુલક્ષ્મી રાગ જે જોયો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક જે છે એનો રાગ જોયો હોય. શને પંથા શને કંથા એ પણ શ્લોક પૂર્તિ પૂછાય. શ્લોક પૂર્તિમાં આ પાઠમાંથી પહેલો શ્લોક અને ચોથો શ્લોક એ પૂછાય. એ સિવાય બીજો શ્લોક પૂછાય નહીં. હું તમને જે કહું છું એ જ પરીક્ષાની અંદર પૂછાશે. આ બોર્ડનો પણ નિયમ છે, 10મા ધોરણમાં પણ આવો નિયમ છે. બરાબર? તો પહેલો અને ચોથો શ્લોક આ પાઠમાંથી શ્લોક પૂર્તિ માટે પૂછાશે. આ શ્લોકનો રાગ એવો છે, આપણે તમે કરાગ્રહ રસ્તેનો જોયો તો ગુરુ બ્રહ્મમાં જોયો તો એ પ્રમાણે નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ઓકે, કરાગ્રહ રસ્તે લક્ષ્મી છે ને એ પ્રમાણે રાગ છે. પરિવાર બોલું છું. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ઓકે, શ્લોક બધું પૂછાય છે. હવે આપણે શ્લોક શરૂ કરીએ. શું કહેવા માંગે છે કે જે વસ્તુ કુદરતી છે ને એની તુલના કૃત્રિમ સાથે ક્યારે થઈ શકે નહીં. કુદરતી અને કૃત્રિમ, બરોબર? આની તુલનામાં આ ક્યારેય આવી શકે નહીં. કુદરતી તો કુદરતી છે. દરેક વસ્તુમાં જે ભગવાને આપણને આપ્યું છે કુદરતી છે, એની વાત જ અલગ હોય. આખી કુદરતી દ્રશ્ય હોય, કોઈ પેન્ટરને દ્રશ્ય બનાવ્યું એ દ્રશ્ય જોવો, અને તમે નેચરલી કોઈ પહાડ ઉપર જઈને ડૂબતો સૂર્ય જોવો, પહાડ ઉપર જઈને ડૂબતો સૂર્ય જોવો, અને એ જે દ્રશ્ય જોવો અને કોઈ બનાવેલું ચિત્ર હોય એ જોવો, કોમ્પ્યુટરમાં તૈયાર થયેલું હોય એ ચિત્ર જોવો, અને કુદરતી દ્રશ્ય નજર તમે જોવો, બંનેમાં ડિફરન્ટ પડે. ઓલું જે આપવું હોય તો આહલાદક હોય, આમ મનને ભરી દે, પ્રસન્નતા રહે, એવું આમ સ્ફૂર્તિદાયક ચિત્ર હોય. નજર હાલમાં જોવો તમે, આ ખરેખર લાવો માણતા જ રહીએ. સરસ મજાનું વહેતું ઝરણું હોય, પહાડો હોય, પહાડોની વચ્ચેથી આમ સૂર્ય, પહાડોની વચ્ચેથી આમ સૂર્ય નીકળો હોય, અને અર્ધ સૂર્ય દેખાતો હોય, અડધો સૂર્ય ડૂબેલો હોય, એનો તેજ અને પ્રકાશ આપના કારણે બે પહાડ આખા ચમકતા હોય. સાંજનો સમય હોય, સાંજે તમે આમ રસ્તા ઉપર જોતા હોય, આમ રસ્તો હોય સરસ સીધો રોડ હોય ને એના પર આમ સૂર્ય આથમતો હોય, અથવા દરિયા કિનારે ગયા હોય ને એ દ્રશ્ય તમે જુઓ, અદ્ભુત હોય. કારણ કુદરતી તો કુદરતી જ છે ભાઈ, એની તુલનામાં કૃત્રિમ ક્યારેય આવી શકે નહીં. કૃત્રિમ વસ્તુ એનું સ્થાન ક્યારેય ન લઈ શકે દરેક વસ્તુમાં. જો અહીંયા જોયું છે મેઘ, મેઘ એટલે વરસાદ. આમ વાદળ થાય, મેઘ એટલે વાદળ પણ થાય અને વરસાદ પણ થાય. પણ અહીંયા વરસાદની વાત કરીએ આપણે. વરસાદનું પાણી હોય ને તો એમ એટલે પાણી, જલમ એટલે પાણી, નીરમ એટલે પાણી, સલિલમ એટલે પાણી. જો વારી, તોયમ, નીરમ, જલમ, પાણી માટે સંસ્કૃતની અંદર 300 જેટલા સમાનાર્થી શબ્દો છે. કેટલા? 300 જેટલા સમાનાર્થી શબ્દો એક માત્ર પાણી શબ્દ માટે. બીજી કોઈ ભાષામાં તમને આવા શબ્દો જોવા નહીં મળે. પાણી માટેના શબ્દો સંસ્કૃત વિશ્વનો સૌથી બહોળો ગ્રંથ હોય ને, કોઈ બહોળી ભાષા જેની પાસે અદ્ભુત શબ્દ ભંડોળ છે સૌથી વધારે, તો વિશ્વની કોઈ ભાષા હોય તેવી સંસ્કૃત છે, જેની પાસે શબ્દ ભંડોળ એટલું બધું છે કે બીજી કોઈ ભાષા પાસે નથી. વૈશ્વિક નંબર પર આવે છે. ઇંગ્લિશની અંદર તમે પાણી માટે કોઈ શબ્દ ગોતો, તમને એક શબ્દથી વધારે બીજો શબ્દ નહીં મળે. વોટર શબ્દ, બસ પૂરું. એ ભાષા પૂરી થઈ ગઈ એમની. વોટર એટલે પાણી, બીજું
ખબર નથી. સંસ્કૃતમાં પાણી માટે તો અનેક શબ્દો 300 જેટલા સમાનાર્થી શબ્દો. હમણાં વચ્ચે લેખ આવ્યો હતો કે સંસ્કૃત ભાષાની અંદર પાણી માટે 300 સમાનાર્થી શબ્દો છે. વિશ્વની કોઈ ભાષા પાસે નથી. તો એ માટે પાણી, જલમ એટલે પાણી, નીરમ એટલે પાણી, ક્ષીરમ એટલે આપહ એટલે પાણી, ભૂ એટલે પાણી, વારી એટલે પાણી. કેટલાય શબ્દો. શું કહે છે? વરસાદના પાણી જેવું, સમ એટલે જેવું. વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. નાસ્તી. વરસાદનું પાણી તો વરસાદનું પાણી કહેવાય. એની તુલનામાં બીજું કોઈ પાણી આવી શકે નહીં. એની મીઠાશ અદ્ભુત હોય. વરસાદનું પાણી જે છે, તમે બીજું ફિલ્ટરનું પાણી પીવો ને તો વરસાદનું પાણી જે પીવો એના જેવો સ્વાદ આવે નહીં. તો વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. અને આત્મસમન, ચ આત્મ, તમને દેખાય ચાત્મ, અ વત્તા અ બરાબર આ. સંસ્કૃત નિયમ છે અ વત્તા અ વત્તા આ વત્તા અ અને આ વત્તા આ બધાનું શું થાય? બને આ. ગમે આ ભેગા થાય. અ પછી અ આવે તો ભલે, અ પછી આ આવે તો ભલે, આ પછી અ આવે તો ભલે, આ પછી આ આવે તો ભલે. બને શું? આ. એ નિયમ પ્રમાણે અહીંયા ચાટનો શું કહે છે? વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. અને ચ અહીંયા આપ્યો છે, ચ એટલે નહીં. અને આત્મબળ, અને આત્મબળ જેવું, સૌ એટલે જેવું, અને આત્મબળ જેવું કોઈ બળ હોતું નથી. સૌથી મોટા મોટી તાકાત માણસની તો એ છે આત્મબળ. પોતાની અંદર રહેલી તાકાત. બાહ્ય તાકાત તો ગૌણ છે. તમારી અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ, સામેવાળાની સામે હું લડી શકીશ. બસ આપણે WWF ની અંદર જોઈએ છીએ, સાવ દુબળો પાતળો માણસ હોય ને એ પણ સાવ તંદુરસ્ત ને હોસ્ટપુષ્ટ હોય એને હરાવીને લઈ જાય. પણ એટલો કોન્ફિડન્સ સાથે આવ્યો હોય કે સામેવાળાને હું હરાવી શકું. જો મહત્વની વસ્તુ છે આત્મબળ તમારું ક્યારેક નિર્બળ ન હોવું જોઈએ. તમે મનથી કેવા હોવા જોઈએ? શક્તિશાળી. તો સામેવાળા વ્યક્તિ જે છે ગમે તો શક્તિશાળી છે ને એને તમે હરાવવાની શક્તિ ધરાવો છો, પણ તમે મનથી નાસીપાસ ન કરતા હોવા જોઈએ. એટલે કે સૌથી મોટી માણસની તાકાત હોય ને તો એ છે આત્મબળ. આત્મબળ જેવું કોઈ બળ હોતું નથી. સૌથી મોટું બળ છે આત્મબળ, સેલ્ફ કોન્ફિડન્સ. આઈ કેન ડુ. આવી તાકાત હોવી જોઈએ. હું કરી શકું છું, હું કોઈ પણ વસ્તુ કરી શકું છું. નો શું થાય? નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કરી શકે છે જ નહીં, બધું મારાથી થઈ શકે. એ વસ્તુ સૌથી મોટામાં મોટી દુનિયાની તાકાત છે. એ તમારે ક્યાંય બીજે લેવા જવાની જરૂર નથી. એ અંદરની તાકાત છે, એ બહાર ક્યાંય નહીં મળે. આત્મબળ જેવું કોઈ બળ હોતું નથી. એની તુલનામાં કોઈ ન આવી શકે. કારણ કે આત્મબળ છે ને કુદરતી છે ભાઈ. બાકી બોર્નવિટાની તાકાત એ તાકાત ન કહેવાય. બાજરાના રોટલા હોય, કુદરતી શક્તિ હોય, એ તાકાત કહેવાય. બોર્નવિટા કહીને કે તમે શક્તિશાળી બની જાઓ, ચલો તાકાતવાળા બની જશો, ના થઈ ન પડે ભાઈ. આત્મબળ જેવું કોઈ બળ હોતું નથી. વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. અને આંખના તેજ જેવું કોઈ તેજ હોતું નથી. આંખનું તેજ હોય ને એના જેવું કોઈ તેજ ન હોય. ગમે એટલા સારા ચશ્મા ધારણ કરો પણ આંખમાં તમને જે ચોખ્ખું દેખાય છે ને એના જેટલું ચોખ્ખું ક્યારે નહીં દેખાય. 1500 ચશ્મા લો કે 2000 રૂપિયાના ચશ્મા લો, 5000 ના 10,000 રૂપિયાના ચશ્મા લો, પણ આંખ કરતાં ચોખ્ખું નહીં દેખાય. તમારી આંખ છે ને એ મહત્વની છે, ચશ્મા મહત્વ નથી. આજે માણસ પોતાના ચશ્માને સાચવે છે, આંખને નથી સાચવતો. આંખનું તેજ જે છે ને એ સૌથી શ્રેષ્ઠ તેજ છે. ચશ્મા તો બીજા મળે જોઈએ એટલા, અને એ દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ કહેવાય? સાચી દ્રષ્ટિ તો આપણી કુદરતે ભગવાનને આપી છે, અમૂલ્ય છે. શું કે છે? આંખના તેજ જેવું. ચક્ષુ સમૂહ, ચક્ષુ એટલે આંખ. આંખના તેજ જેવું
કોઈ તેજ હોતું નથી અને અનાજ જેવું કંઈ પ્રિય હોતું નથી. ધાન્ય એટલે અનાજ. અનાજ જેવું કંઈ પ્રિય હોતું નથી. અનાજ જેવું કંઈ પ્રિય નથી હોતું. ભાઈ અનાજની અંદર જે મીઠાશ છે ને એ મીઠાશ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આપણે જે અનાજ ખાઈએ છીએ એની અંદર કેવી મીઠાશ હોય, તમને બીજી વસ્તુમાં, કેમિકલવાળી વસ્તુમાં એ મીઠાશ તમને જોવા નહીં મળે. કુદરતી વસ્તુ ઘઉં છે, બાજરો છે, તો એની અંદર જે મીઠાશ છે બીજે નહીં જોવા મળે. બરોબર? તો શિયાળા હોય તો તમે જોયું બાજરાની જે મીઠાશ છે એ કેવી મહેકે, કે સરસ મજાનો આમ ઓળો બનાવેલો હોય, ચણાનું શાક હોય સરસ મજાનું, અને બાજરાનો રોટલો હોય, માખણ હોય, એની સાથે આમ દેશી બધી વસ્તુ હોય, અને દેશી આમ તમે ખેતરમાં વાડી હોય, વાડીના ઝાડ નીચે બેન જમતા હોય, કેવી મજા આવે. એ કુદરતી મીઠાશ એ તમને બીજે ક્યાંય મળે નહીં. કારણ કે અનાજ કુદરતી, વાતાવરણ કુદરતી, જમીન કુદરતી. તો કૃત્રિમની કોઈ મહત્વ નથી કુદરતીની સામે. કારણ કે કુદરતી તો કુદરતી છે, કુદરતે બનાવેલું છે ભાઈ. ઓકે, કે અનાજ જેવું કંઈ પ્રિય હોતું નથી. બોલું છું ફરીવાર શ્લોક, યાદ રાખજો. અહીંયા વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. વરસાદના પાણી જેવું, સમમ એટલે જેવું. વરસાદના પાણી જેવું કોઈ પાણી હોતું નથી. અને આત્મબળ જેવું કોઈ બળ હોતું નથી. આંખના તીર જેવું, ચક્ષુ એટલે આંખના તીર જેવું કોઈ તેજ હોતું જ નથી. આંખ જેવું કોઈ તેજ ન હોતું. આંખના તેજ જેવું કોઈ તેજ હોતું નથી. અને અનાજ જેવું કંઈ પ્રિય હોતું નથી. નાસ્તિ ન વત્તા અસ્તિ. અસ્તિ એટલે છે થાય. શું થાય? અસ્તિ એટલે છે. તો મેં તમને વાત કરી ન, એની અંદર અ આવ્યો, અહીંયા આવ્યો, અને ભેગા થયા તો અહીંયા શું બની ગયું? આ. અને આ જે રહ્યો એ તમારા આની અંદર બની ગયો ભેગો, એટલે શું કેવો બની ગયો? ના. અને પછી બની ગયો નાસ્તિ. ઓકે, તો આ બધી કુદરતી વસ્તુ છે, એની તુલનામાં બીજી વસ્તુ ક્યારેય આવી શકતી નથી. તો અહીંયા આપણે આ પાઠ જે છે આપણો, એટલે તે શ્લોક જે છે ત્રીજો અને ચોથો અહીંયા પૂર્ણ થાય છે. બરોબર? પાંચમો, છઠ્ઠો અને સાતમો શ્લોક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવી દઈશું. ત્રણેય શ્લોક, અને અહીંયા આપણો પાઠ પહોંચી જશે. અહીંયા આપણે રાખી દઈએ છીએ. ઓકે, ફરી મળશું. ધન્યવાદ, આભાર.